ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજે સવારમાં મેં કપડાં ધોવા બેસી ગઈ છું। કાલના બોયડા હતા, કાલે પણ લેટ બોયડા હતા એટલે થોડુંક મોડું થઈ ગયેલું, પ્રસંગમાં ગયા હતા એટલે હમણાં હું બધા કપડાં ધોવા બેસી ગઈ છું। બહુ ઠંડી લાગે છે, કાનમાં હવા જાય છે એટલે મેં અત્યારે ઓઢણી બાંધી લીધી છે। કેટલો પવન લાગે છે તમે જોઈ શકો છો, ઝાડ હલે છે કેટલા, જો આસાપલાવ ને આંબો ને ચીકુ ને એવું બધું। અત્યારે આ નળમાં પાણી તો નથી આવતું, પેલી સાઈડ આવે છે ને પાણી, એટલે અત્યારે આ બાજુ નહીં આવે, એ બાજુ બંધ થશે ને તો અહીંયા ફૂલ પાણી આવશે। ત્યાં સુધી પેલા નળમાં થોડું થોડું આવે છે, ત્યાંથી મને ભરીને આપની ડોલ। સારું તો અત્યારે એને હેલ્પ કરું છું, ડોલ લઈ આવું છું પાણીની। આ બાજુ થોડું થોડું આવે છે તો એ પાણી ત્યાં આપી દઉં હવે। લે આમાં રેડી આપ, લે રેડી દે। ક્યારે આવશે પાણી? આવશે જ હમણાં, પેલી બાજુ જાય એટલે આ બાજુ ફૂલ આવશે એટલે આ નળમાં આવશે। ત્યાં સુધી મેં ધોઈ નાખું ફટાફટ। અત્યારે મેં ખાઉં છું સાબુદાણાની ખીચડી। મૈત્રીની ફ્રેન્ડ રિયા મારા માટે, મને બહુ ભાવે સાબુદાણાની ખીચડી, એમ કીધું તો સ્પેશિયલ સ્કૂલે જતી હતી બનાવીને આપી ગયા અહીંયા। થેન્ક યુ રિયા। કપડાં ધોઈને તો મેં 10 વાગે પરવાય, એટલા કપડાં હતા ને ધોઈને થાકી ગઈ। તો અત્યારે અમે જંખવાવ જઈએ છીએ। શું લેવાનું છે યુગ? પતંગ। પતંગ લેવાની છે। છોકરાઓની ડિમાન્ડ છે કે આજે ને આજે પતંગ લઈ આપો, કારણ કે કાલે અમે નીકળી જવાના છે મધ્યપ્રદેશ, એટલે આજે છોકરાઓને પતંગ લઈ આપીએ। ચાલો બેસી જા। અત્યારે અમે આવી ગયા છે મોહિમ રેડિયમ આર્ટ જંખવાવ। અમારી ગાડીમાં યુટ્યુબ ચેનલનું નામ લખાવવાનું છે। કેમ રિક્ષામાં આવ્યા આજે? હા, મેં રિક્ષાની સવારી કરી આજે। એ લોકો પતંગ લેવા ગયા છે, મને લખાવી દો અંદર, બલ્લી ને બધા ગયા છે। સારું આવું પછી બજારમાં। ચાલ યુગ, પતંગ લઈ લીધી? હા, કેટલાની લીધી? 500। 500 રૂપિયાની પતંગ લઈ આવ્યો, થઈ જશે ને એટલી? 30 પતંગ લીધી। 30 તારી ને 30 દેવિકની? ના, 30 પતંગ લીધી। એવું। નાસ્તો કર્યો જંખવાવ? હા। ક્રિષ્ના હોટલમાં ગયેલો? શું ખાધું? ભજીયા ને ખમણ ને ભજીયા। સારું ચાલ, તો હવે ઘરે જઈએ ને, બીજું કંઈ નથી લેવું ને? સારું ચાલો હવે ઘરે। જંખવાવથી આવી ગયા છે ને પાપડી લઈને બેસી ગયેલા, જો તમારી દીદી। ને આ તુવેરના દાણા કેવા, જો રંગીન છે, લાલ લાલ કલરના। આ બાજુ ગોલુ અને યુગની ધમાલ ચાલુ થઈ ગઈ છે, બહુ મસ્તી કરતા હે બંને। ઉન્નતિ સ્કૂલમાં ગયેલી છે એટલે એમ। એ હમણાં 5 વાગે ઉન્નતિ આવશે, હમણાં જાઓ। 5:30 આવશે। અત્યારે આવી જશે, 5 વાગે રજા આપશે। વાગે બહુ મસ્તી કરે બંને, જમરૂક પર બી ચડી જાય ને જાનતા ટીંગાઈ જતા હે। અત્યારે મારા પપ્પા દૂધ કાઢવા બેઠા છે, 5 વાગી ગયા એટલે પાછું ડેરીમાં ભરવાનું હોય એટલે 7 વાગતા ભરી જ દેવું પડે, અત્યારે કાઢી લઈ દૂધ। મારું પેકિંગ ચાલુ થઈ ગયું છે। કાલે અમે જવાના છે મધ્યપ્રદેશ, બુરહાનપુર આદિવાસી એકતા પરિષદમાં। અમે 3 વાગ્યાના પેકિંગ કરીએ છીએ। અત્યારે જો 5 વાગી ગયા છે, એટલે પેલું દૂર જવાનું એટલે થોડીક તો
બધું જોઈને મૂકવું પડે. ઇમરજન્સીમાં પછી તકલીફ પડી જાય તો શું કરવાનું. એટલે આ એક બેગ છે અને આ બાજુ બીજા થેલા પણ પેક કરી દીધા છે. ધાબળા ને એવું લઈ લીધું છે કારણ કે બહુ ઠંડી લાગે છે મધ્યપ્રદેશમાં પણ, એટલે બધી તૈયારી કરીને જ જવું પડે. છેલ્લી ઘડીએ પછી કઈ ભૂલી જવાય તો તકલીફ પડે. એટલે જ કે લઈ લેવું પડે બધું. હજુ યાદ કરજો હં બધું શું બાકી છે હવે તે. નાસ્તો ને બધું એ કારણ કે કરવાનું. સવારે વહેલું નીકળી જવું પડશે આપણે, હા. એટલે અત્યારે રાતે જ બધું મૂકી દેવું પડશે. સારું ચાલો હવે આ બંધ કરી દઈએ. બીજું કઈ નહીં મૂકવાનું ને. હજુ યાદ કરી લે. યાદ નહીં હવે રે તે રે. નાસ્તો ને એવો લઈ લેજો ને, પછી ત્યાં જઈને જમવાની તકલીફ નહીં પડવી જોઈએ. હારે સવારે વહેલું નીકળવાનું છે અમારે, એટલે બહુ બધા થેપલા બનાવી લઉં છું. અત્યારે થોડાક બન્યા છે, થોડાક હજુ બનાવું છું. આટલા બધા છે જો, આટલા તો બની ગયા છે. હા હજુ આટલો લોટ પડ્યો છે, એટલે તૈયારી કરી દઈએ એટલે ચિંતા નહીં પછી રસ્તે એમ. થેપલા અને અથાણું બી લઈ લીધું હા છે, એટલે અથાણું ભૂખ થેપલા લાગે ને તો ખાઈ બધું. લેવાનું. કારણ કે બહારનું જમવાનું એટલું બધું ગમતું નથી હોટલનું, એટલે હા અત્યારે બધું અસ્ત વ્યસ્ત પડેલું છે. પણ પેલું ઉતાવળ છે એટલે બધું બનાવું પછી ક્લીન કરી દઈશ. આજે એટલો બધો વ્લોગ તો નથી બનાવ્યો કારણ કે આખો દિવસ અમારે પેકિંગ કરવામાં અને બીજી તૈયારીમાં જ થઈ ગયો છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઇલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.